ગોંડલમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા સાધુ સંતો અને ગૌપ્રેમીઓ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. રામગર બાપુ ગૌ મંદિરથી શરૂ થયેલી આ રેલી મુખ્ય માર્ગો પર ગગનભેદી નારાઓ સાથે મામલતદાર કચેરી પહોંચી હતી. 50,000થી વધુ લોકોના સહી ઝુંબેશ સાથે ગૌ હત્યા વિરોધી કડક કાયદો બનાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ આયોજનથી સમગ્ર ગોંડલ પંથક ગૌમય બન્યું હતું. હું શ્રી રામગર બાપુ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મહુયાના પ્રમુખ કિશોરભાઈ પોપટભાઈ ફળદલિયા આજ રોજ તારીખ 7/5/2025ના રોજ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેના અભિયાનની અંદર ગોપાલભાઈ ટોળિયા, ગોરધનભાઈ પરડવા તેમજ ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની ગ્રામ્ય જનતાઓ થઈને અંદાજે 500 જેટલા કાર્યકરો ગૌ માતાના ભક્તો બાઇક રેલી કાઢી અને ગામ અને નગરનો સહકાર પૂરો લઈ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે. આ લડતની અંદર જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી અમારી આ લડત નિરંતર ચાલુ રહેશે. એના માટે કોઈ પણ પ્રકારના કોઈ પણ બલિદાનોની જરૂર હોય તો અમારા ગોંડલ તાલુકાના ગોપાલભાઈ ટોળિયાના એક અવાજે કોઈ પણ ગૌ સેવક કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા માટે તૈયાર છીએ. સરકારશ્રીને એક જ વિનંતી છે કે કોઈ પણ સંજોગોની અંદર આવતા સમયમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. બસ આ એક જ અમારું અભિયાન છે. આ સિવાય બીજું અમને કાંઈ ખપે નહીં. આ તકી ગોંડલ તાલુકાની તમામ ગૌશાળાઓ અને આજુબાજુના વિસ્તારો તેમજ ગોંડલ શહેરોમાંથી અંદાજે 25,000થી 30,000 જેટલી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેના ફોર્મમાં અમે સિગ્નેચરો કરાવેલી છે. તેમના મોબાઈલ નંબર લીધેલા છે. તેમજ અનેક જેટલા કે લાખો મિસકોલો પણ મિસકોલની અંદર મારેલા છે. આ સમયે બસ માત્ર ને માત્ર અમારું એક જ કામ કે કોઈ પણ સંજોગોની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એ જ એક અભિયાન છે. આના માટે કાંઈ પણ કરી છૂટવા માટે અમે તૈયાર છીએ. અસ્તુ રામગર બાપુની જય.